वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्भुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। स्वामिनारायण हरे स्वामिनारायण हरे। संवत 1876 પોષ સુધી દ્વાદશીની દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો અને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ અર્ધઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રસામું જોઈ રહ્યા અને પછી બોલ્યા જે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે। માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે। તેની વિગત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વર્ષાએવા મેઘ વરસે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદયસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કઢા વધે છે અને ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે તેને હાથ પગ નાક કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના જ કર્યા થાય છે એમ સમજે। પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એ માને નહીં અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે। અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે। તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી તથા કુરૂપવાન સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે। પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્યે યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે। કાજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કેવા છે। એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તે સર્વના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે। એમ એ સંતને સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે
તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું હોય જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય. પણ પરમેશ્વર ભૈજામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિ રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, અને આ પાત્ર તો અતિશય સારું છે, એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેગધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે, પણ મોરે કહી એવી જે સાધુતા તેમાં કોઈ દહાડે આવતી નથી. તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાંજે પાત્ર થયો નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું જે તે 27મું થતું આવું. આ 27મું વચનામૃત એ સાધુની જાયગાનું છે. દિવસ વીઘા પહેલાં મહારાજે સંતોની પાસે ગયા હશે, અને એ સમયે મહારાજે સંતોની જાયગામાં બેસી અને સંતો હરિભક્તોને આ વાત કરી. વચનામૃતના પ્રારંભમાં એવું આવ્યું કે મહારાજ અર્ધ ઘડી સુધી નાસિકાના અગ્રભાગ સામું જોઈ રહ્યા. ધ્યાનની મુદ્રામાં મહારાજ બેઠા, થોડો સમય વિચાર કર્યો, અને પછી મહારાજે વાતની શરૂઆત કરી કે પરમેશ્વર ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. અહીંયા વાતનો દોર જ થોડુંક સમજવા જેવો છે કે દરેક જીવ પ્રાણી માત્રને પરમેશ્વર તો ભજવા છે, અને બધાની ઈચ્છા છે. એ પરમેશ્વર ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. તું એ બરાબર રાખો, ધીમું જ રાખો થોડું, એનું વોલ્યુમ બીજું છે, એ નથી. એ પરમેશ્વરની તો સર્વની ઈચ્છા છે ભજવાની, પણ સમજણમાં ફેર છે. કેવી સમજણ હોય એની મહારાજે અહીંયા 3 મુદ્દા બતાવ્યા. પહેલો મુદ્દો એ કીધો કે આ જગતમાં જે પણ કંઈ આશ્ચર્ય થાય છે એ મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન તે વતે થાય છે. એ આશ્ચર્ય કયા કયા? મહારાજે અહીંયા બોલાવ્યા. આ 50 કોટી યોજન પૃથ્વી જળમાં તરી રહી છે, ડોલાવી ડોલે છે, આકાશમાં તારામંડળ અધર રહ્યું છે,
સમુદ્ર પોતાની મર્યાદાને મેલતો નથી. જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને હાથ પગ નાક કાન આદિક સર્વે ઇન્દ્રિયો થઈ આવે છે. આજે બધી આશ્ચર્યકારી ઘટનાઓ છે. આકાશમાં અધરપધર જળ છે, એ જળની અંદર મેઘની ગર્જનાઓ થાય છે. આ બધું જે પણ કાંઈ થાય છે આ જગતમાં, એ બધું મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન તે વતે થાય છે. એક તો આવી સમજણ હોવી જોઈએ. સમજણ હોય પણ જો ક્ષમતા ના હોય તો અધૂરું રહે. એટલે મહારાજે બીજો મુદ્દો ક્ષમતાનો બતાવ્યો. આ જગતમાં કેવું છે, પેલા જો મમતા બંધાઈ જાય ને તો ક્ષમતા ના આવે, અને પેલા જો ક્ષમતા હરખી સમજણમાં બંધાઈ જાય તો પછી મમતા ક્યાંય થાય નહીં. એટલે આ જગતનો આખો ગોટાળો છે ને એ બધો ક્ષમતા અને મમતાનો છે. પેલા જો સમજણ સ્થિર થઈ જાય કે ભાઈ આ જગતમાં આપણું કોઈ છે નહીં, આપણું કોઈ થવાનું નથી, ગમે એટલું ગમે એને માટે કરીએ તો એ આપણું કાંઈ રહેવાનું છે નહીં, ગમે એટલું ભેગું કરીએ તો એ બધું વહી જવાનું છે. એટલે આ જગતમાં માન અપમાન સુખ દુઃખ હર્ષ શોક આ બધાની અંદર જો સમતા આવી જાય પેલા, તો પછી કોઈ પદાર્થમાં મમતા થાય નહીં. પણ જો સમતા ન હોય ને પેલા મમતા બંધાઈ જાય કે આ મારું છે, આ વાડી મારી, બંગલા મારા, આ છોકરાઓ મારા, આ સંપત્તિ મારી, મારા સિવાય આનો કોઈ બીજો ઉપભોક્તા છે જ નહીં, એવી મમતા જો એકવાર બંધાઈ જાય ને તો પછી ઘડીકમાં સમતા આવે નહીં. એને આવતા થોડીક વાર લાગે. એટલે સમતા અહીંયા બીજો મુદ્દો છે. આ આશ્ચર્ય જે પણ કાંઈ થાય છે એ બધું જ મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન તે વતે થાય છે. આવી સમજણ હોય પણ જો ક્ષમતા ન હોય તોય તકલીફ. નહીતર આપણે ભગવાનને કરતા હરતા સમજીએ, પણ હાડું કોઈ આપણે માન કંઈક મળે નહીં કે કંઈક જો તકલીફ પડે, કંઈક દાન કર્યું નામ ના આવે તો એમ થાય કે હાડું આ ભગવાન કરતા હરતા છે ને આ બધું આ કેમ થાય છે બધું. તો એક બાજુ ભગવાન કરતા હરતા મનાતા હોય પણ ક્યાંક અપમાન થાય, ક્યાંક આપણું નામ ન લેવાય તો સત્સંગમાં પછી પાછો પડતો જાય. નહીતર એમ જ માનતો ઓહો આ જ ભગવાન છે. પણ સેજ જો મનનો અંશ થાય, પરમ ચૈતન્યાન સ્વામી હતા આમ ભગવાનને ભગવાન જ માનતા હતા ને, પણ જો સેજ આગળ બેહવા ન મળ્યું તો તરત સત્સંગ છોડીને વયા ગયા. અલિયા ખાચર જેવા હતા, મહારાજને સર્વ કરતા હરતા સમજતા હતા, ભગવાન સમજતા હતા, બીજાને સત્સંગ કરાવતા હતા, આ ભગવાન છે એ આપણને મળ્યા છે એવો મહિમા સમજતા હતા. પણ સેજ મહારાજે અપમાન કર્યું, ધોતી સેજ ખેંચી લીધી નાતા નાતા, તો પછી તરત જ વિખાઈ ગયો સત્સંગ. કરતા હરતા સમજતા હોય આ બધું મને મળ્યા એવા પ્રગટ ભગવાન એનાથી જ થાય છે એવું બધું હોય, પણ જો એની સામે આ બીજો મુદ્દો ન હોય, એટલે મહારાજ બહુ આમ વિચારી વિચારીને વાત કરે છે. એ અર્ધ ઘડી સુધી વિચાર કર્યો કે બહુ ઝાઝો વિચાર કર્યો હશે મહારાજે. કરતા હરતા સમજતા હોય પણ જો આ ન હોય તો પણ તકલીફ પડે. એટલે મહારાજ કે સમજણની સાથે સાથે આ બીજી સમજણ એ છે કે કોઈ મારી માથે ધૂળ નાખે, કે કોઈ ગમે તેવું અપમાન કરે, ચાહે કોઈ હાથીએ બેસાડે કે ચાહે કોઈ ગધેડે બેસાડે, કે કોઈ રૂપવાન સ્ત્રી હોય કે કોઈ કુરૂપવાન સ્ત્રી હોય, એ બધાયની વિશે કોઈ માન કરે, કોઈ અપમાન કરે, ક્યારેક હર્ષ થાય, ક્યારેક શોક થાય, એમાં જે સમબુદ્ધિ રાખે તો પેલી સમજણ છે ને એ કામમાં લાગે. નહીંતર સર્વ કરતા હરતા આ બધું ભગવાનથી જ થાય છે, પણ જો આ સમજણ ન હોય ને તો પેલી સમજણ પછી લાંબો સમય ટકતી નથી. અને આ બંને હોય પણ એની સાથે સાથે ત્રીજું સદ્ગુણ ન હોય. ત્રીજું મહારાજે એ બતાવ્યું
કે એની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જે અનંત શુભ ગુણ એ પાછા હોય. આ ત્રણ મુદ્દા જો હોય તો ભગવાન એને બળાત્કારે પોતાના ઐશ્વર્ય આપે છે. પછી એ સંત છે ને એ બહુ શક્તિશાળી થાય. અહીંયા સંત શબ્દ વાપરો, પછી તો ભગવાનનો ગમે તે ભક્ત હોય એ બધા માટે વાત છે. અહીંયા સંત એટલે ભગવાધારી સંત માટેની કોઈ વાત નથી. આવી સમજણ જેની હોય એ સંત છે. પણ જો આવી સમજણ ન હોય તો એની અહીંયા વાત મહારાજે નથી કરી. એટલે એવા જે સમર્થ સંત એને પછી ભગવાન પોતાના જે ઐશ્વર્ય છે તેને આપે છે. અને એ સંત કેવા થાય છે તો કે અનંત જીવના ઉદ્ધાર કરવાને માટે સમર્થ થાય છે. હવે આટલું બધું ઐશ્વર્ય આપે, જે પોતાની પાસે છે બધું જ ઐશ્વર્ય ભગવાન એ સંતને આપે છે. અનંત જીવોના ઉદ્ધાર કરવાને માટે સમર્થ થાય છે. આ બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે એના ઇન્દ્રિયો અંતઃકરણને પોષણ કરવાને માટે પણ એ સમર્થ થાય છે. છતાં એવા જે મોટા છે, એટલી ઐશ્વર્ય શક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય તો પણ એને પાછું કેવું વર્તવું, એના માટેનો પાછો બીજો મુદ્દો બહુ અઘરો છે. પછી મહારાજ કહે છે કે એવા સમર્થ હોય, એવી સામર્થ્યને પામ્યા હોય, છતાં પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ જ મોટામાં મોટી એની સામર્થ્ય છે. આટલી શક્તિ હોય અને કોઈ નાનો એવો જીવ પોતાને કંઈક કહી જાય અને એનું સહન કરી લેવું એ તો બહુ અઘરું કહેવાય. આપણી પાસે સાહેબી હોય, પૈસા હોય, સંપત્તિ હોય, શક્તિ હોય, સામર્થ્ય હોય, ને કોઈ નાનો એવો અલ્પ એવો જીવ હોય અને કંઈક આપણને વેણ મારી જાય તો આપણે તરત રહેવાય નહીં, કહી જ દઈએ ને, અરે તું ક્યાં ને હું ક્યાં, તું જોતો ખરા. પણ છતાં અહીંયા મહારાજ કહે છે કે અન્ય જીવના માન અપમાનને સહન કરે એ મોટી સામર્થ્ય છે. શું કામ એને? કારણ કે એની જે આગલા ત્રણ મુદ્દાવાળી સમજણ છે ને, એનાથી ઐશ્વર્ય મળે છે, છતાંય પણ એ ઐશ્વર્યનો એને અહંકાર નથી. શું કામ એને? કારણ કે પહેલાં એને ક્ષમતા સધાઈ ગઈ છે. બધા જગતના જીવોની અંદર કે જીવોના પદાર્થની અંદર એ બધામાં એને ક્ષમતા છે. એટલે ક્ષમતા પહેલાં સધાઈ ગઈ છે, એટલે ગમે એવો જીવ અપમાન કરે સામર્થ્ય પ્રાપ્ત થયા પછી તો પણ એને કોઈ થતું નથી. અને કેવી સામર્થ્ય આવે છે! મહારાજે અહીંયા બહુ સરસ લખ્યું કે એવા જે અતિ મોટા જે અન્ય જીવના માન અપમાનને સહન કરે છે તો પણ સમર્થ થકા ઝરણા કરવી એ કોઈથી થાય નહીં. એ જેનાથી થાતી છે કેવા મોટા હશે. એના મને ભગવાનમાં બહુ કાંઈ બહુ જાજુ અંતર રહેતું ન હોય. પછી એ નથી રહેતું એનું પ્રમાણ મહારાજ અહીંયા પછી વાતમાં આગળ કહે છે. એ કેવા મોટા છે તો એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને માટે સમર્થ થાય છે. હવે આ તો ભગવાનનું સામર્થ્ય કહેવાય. આ જગતનામાં જેટલા જીવ છે એ બધા જીવોના નેત્રમાં શક્તિ પ્રેરક કોઈ સ્ત્રોત હોય તો આ સમર્થ થકા ઝરણા કરે એવા સંત છે. હવે દેખાય કેમ ભાઈ? એ બહુ અઘરી વાત છે આ બધી. પછી મહારાજ કે એના પગમાં ચાલનારા ભગવાન છે. આ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણની અંદર સંતનો જે મહિમા કહ્યો એમાં બધું લખ્યું છે. સંત ચાલે તે ભેડો હું ચાલુ રે, સંત જમે તે ભેડો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે. એટલે એ જે સામર્થ્ય છે એ કેવા સંતની છે? ત્યાં જ નિષ્કુળાનંદ સ્વામીએ જે લક્ષણો બતાવ્યા બધા સંતના, એ આ સમજણવાળા અને આ સ્થિતિવાળાના લક્ષણો બતાવ્યા છે. એવી સામર્થ્ય એ યુક્ત થકા જે બીજાના માન અપમાનને સહન કરે છે
એ સર્વ જીવ પ્રાણી માત્રના ઇન્દ્રિયો અંતઃકરણને પોષણ કરવાને માટે સમર્થ થાય છે. એ જે સમર્થતા છે તે અતિશય મોટી છે. અને એ મહારાજ તો ત્યાં સુધી લખે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. આ બ્રહ્માંડની અંદર જેટલા જીવ પ્રાણી માત્ર છે, કેવળ મનુષ્યની અહીંયા મહારાજે વાત કરી હોય એવું નથી. એ પછી 84 લાખ જાતના ગમે તે જીવો હોય, એ બધા જીવોને પોષણ એમનાથી થતું હોય. એટલે એ જે છે, આપણે એમ કહીએ ને કે ચંદ્રમાં હોય એનાથી 18 ભાર વનસ્પતિનું પોષણ થાય, તો શું વનસ્પતિનું જ પોષણ થાય છે ખાલી? ચંદ્રમાં ન ઉગે તમે શું કરો? રાતમાં કોઈને કંઈ દેખાય જ નહીં. એ તો બધાનું પોષણ કરે છે ને. પણ આપણે કહીએ ખાલી એટલું કે 18 ભાર વનસ્પતિનું પોષણ કરે છે. પણ એ દરેક જીવ પ્રાણી માત્રનું પોષણ થાય ને. સૂર્ય ઉગે ત્યારે શું મનુષ્યને માટે જ ઉગે છે? એ તો દરેક જીવ પ્રાણી માત્રને ઉગે છે. એમ એવા જે સમર્થ સંત હોય તે સર્વ જીવ પ્રાણી માત્રના ઇન્દ્રિયો અંતઃકરણને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંતો સર્વ જગતના આધાર રૂપ છે. કેટલો સરસ શબ્દ મહારાજે અહીંયા વાપરો. એવા જે સંત છે, આવી સમજણ હોય એની સાથે આવી સ્થિતિ હોય. સમજણ અને સ્થિતિ બંને છે. નહીતર કેવળ સમજણ હોય પણ સ્થિતિ ન હોય તો શું કામનું? હા, નહીતર ઘણા આમ હરિભક્તો તમે આમ એની વાત સાંભળતો હતો ને તો એટલા વિશેષણો લગાડે, આમ વાત જવા દે. સર્વ કરતા ને સર્વના ઉપરી ને સર્વોપરી ને સદા દિવ્ય સાકાર કરતા ને એવા ભગવાન આપણને મળ્યા છે. પણ કોઈ કંઈક વેણ મારે ને તો તરત ઢબ થઈ જાય. હા, સ્થિતિ બદલી જાય. ટૂંકમાં સમજણ હોય પણ સ્થિતિ ન હોય. એટલે સમજણની સાથે સ્થિતિ હોય, અને સમજણ એ હોય ને સ્થિતિ હોય, પણ પાછા જો સદગુણ ન હોય ને તો એનાથી બીજાનું પોષણ ન થાય. ઘણા તમે હરિભક્તો એવા તમને સત્સંગમાં જોવા મળે, સમજણવાળા હોય, સ્થિતિવાળા હોય, પણ એની અંદર ધર્મ ન હોય, એનામાં જ્ઞાન ન હોય, એનામાં વૈરાગ્ય ન હોય, એનામાં ભક્તિ ન હોય, તો એનાથી બીજાનું પોષણ નથી થતું. કારણ કે સ્થિતિ પણ હોય, ઘણા તમે જુઓ ને આમ સ્થિર રહેતા હોય, સમજણ ધરાવતા હોય, સ્થિતિ ધરાવતા હોય, પણ એનામાં વૈરાગ્ય જોવા ન મળે, તો બીજાના વૈરાગ્યનું પોષણ કેમ થાય? એનામાં ભક્તિ જોવા ન મળે તો બીજાની ભક્તિનું પોષણ કેમ થાય? એનામાં ધર્મ જોવા ન મળે તો બીજાના ધર્મ રૂપ પોષણ રૂપ કેમ બને? એટલે આ 3 મુદ્દા આમાં એ 3 હોવા જોઈએ. સમજણ હોય, સાથે સ્થિતિ હોય, અને ત્રીજા સદગુણ હોય. એટલે સમજણ, સ્થિતિ અને સદગુણ આ 3 આવે તો એની અંદર ભગવાન પોતાનું સમગ્ર ઐશ્વર્ય મૂકે. અને ઐશ્વર્ય આવ્યા પછી પાછો એનો અહંકાર ના આવે. તો સમર્થ થકા ઝરણા કરે, નહીતર કેમ કરે? ગુણને પચાવી પડવાના, સ્થિતિમાં રહેવાનું, સમજણ દ્રઢ રાખવાની, અને એ ઐશ્વર્ય પ્રાપ્ત થયા પછી પણ પાછો કોઈ પ્રકારનો અહંકાર ના આવે, અલ્પ એવા જીવનું પણ અપમાન સહન કરે, તો એ જે સંત છે સર્વ જગતના આધાર રૂપ બને. બહુ લાંબુ છે આ બધું. હવે આ બધું આવતા આવતા તો આખું ખતમ થઈ જાય બધું. હા, કે 2-5 વર્ષમાં આવી જાય એવું આમાં કઈ છે નહીં. એ બધું પૂરું થવા આવે તો અહીંયા માંડ આ બધું પૂરું થાય તો થાય. એટલે મહારાજ કે એવા જે સંત છે તે બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે સંતો સર્વ જગતના આધાર રૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તેમની અતિશય મોટપ છે. એ તુચ્છ જીવનું અપમાન સહે. તમે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એનામાં કંઈ સામર્થ્ય, સમજણ, સ્થિતિ, ગુણ કંઈ ઓછા હતા, પણ છતાંય એ ગોપાળાનંદ સ્વામી જેવાને ધોરા પહેરાવા તૈયાર થયા હતા. તો એ છાનુમના બેઠા હતા.
સમર્થ થકા ઝરણા કરતા હતા. નહીતર એ ધારે તો ગમે તે કરી શકે. હવે એ મંગળીઓ એને મંગળજી સેટ પણ બનાવી શકે ને એક ક્ષણમાં મંગળીઓ બનાવી નાખે. હવે આકાશની જે ગતિવિધિઓ હોય એમાંય ગ્રહોની ગતિઓને ફેરફાર કરે, ગ્રહણ કરવું કે ન કરવું, દેખાવું કે ન દેખાવું, એ બધું કરી શકતા હોય. તો ઈશ્વરીય સામર્થ્ય સિવાય કોનું કામ છે? પથ્થરની મૂર્તિને ડોલાવી હોય તો ડોલાવી દે. તો ઈશ્વરની સામર્થ્ય સિવાય બીજું કાંઈ છે? વરસાદ ન થતો હોય તો વરસાદ વરસે. આ બધે દેવતા એ કામ છે. તો ઈશ્વરીય શક્તિઓ જ છે ને બધી. હવે જો આમ ખાલી સંકલ્પ કરે કે ભાઈ આમાં કાંટા ન હોવો જોઈએ. હવે જે પ્રકૃતિનો નિયમ છે કે બોરડીમાં કાંટા હોય જ. હવે એ કાંટાને ખેરી નાખવા પાછા કોઈ દી ન આવે, નહીતર બીજે વર્ષે પાછા આવે તો હાલો એકવાર ખેરી નાખે. અને પાછું એવું નહીં, પાછું કેવું એટલા પૂરતું જ. હવે એના ઠરિયામાંથી પાછી બોરડી થાય પાસે એમાં આવે. પણ એ આખે સ્વભાવને છોડાવી નાખે. પણ એ કઈ ઈશ્વરીય શક્તિ સિવાય કોઈનું કામ છે? કહેવાનું એ છે એ સમગ્ર જગતના જીવ પ્રાણી માત્રના સમર્થ છે કે એ જે ધારે તે કરી શકે, છતાંય અલ્પ એવા જીવના માન અપમાનને એ સહન કરે છે. ગુણાતીતાનંદ સ્વામીમાં કંઈ શક્તિ સામર્થ્ય ઓછા હતી. એ ગુણાતી ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા અને પાર્ષદો નિર્ણય લેવા માટે કપડાં દાંતેડા લઈને બહાર જતા હતા. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે વરસાદ થાય, જાતા નહીં, પાછા વળો. તો ગેટ પાસેથી પાછા વળી ગયા. તો ગુણાતીતાનંદ સ્વામી જોઈ ગયા પાર્ષદોને, કેમ પાછા આવ્યા? તો કે ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે વરસાદ થાય એટલે તમે જાઓમાં, એટલે અમે પાછા વળી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે ખડ નહીં આવે તો મંદિરની ગાયું ખાહે હું, માટે જાવ તો વરસાદ તો પછી થાય, તમે લઈને આવો પછી. તો હવે ગયા, ખડ લઈને આવ્યા પછી વરસાદ થયો. તે ખડ લઈને આવ્યા ને તો ગોપાળાનંદ સ્વામીએ કીધું કેમ ના પાડી તોય ગયા હતા? તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું હતું. તો કે ઈ કે તો થાય. સામર્થ્ય બેયમાં છે. એનો અર્થ એવો નથી કે આમાં સામર્થ્ય ઓછી છે ને આમાં. પણ આશય કેવો છે? મંદિરની ગાયો ભૂખી રહીએ તો એ વરસાદને પણ રોકાવી શકે છે. વરસાદ તો થવાનો, તો સ્વામી કીધું એટલે થાય જ. પણ આમે એનો આશય એવો છે તો ભાઈ વરસાદને પણ એ થંભાવી દે છે. એ એટલું જ નથી, એ પોતાના હરિભગત પાસે પણ કરાવે. એ લાલા બાપા છે એ સંતોન જમાડે તો હરિભગત થાય, હવે વરસાદ થાય. એટલે આ જે બધી સામર્થ્ય છે તે કોની છે? તો કે એવા જે સમર્થ સંત કે જેની અંદર આ ત્રણ ગુણ છે, સમજણ છે, સ્થિતિ છે અને સદગુણ છે. અને એનાથી ભગવાનના સરખું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે, છતાં પણ અલ્પ એવા જીવના માન અપમાનને સહન કરે છે. એવા જે સંત છે તે સર્વ જગતના આધારરૂપ છે. અને આટલું બધું થઈ ગયા પછી પણ પાછી સમજણની વાત તો એ મહારાજે તો કરી છે. એ પાછી કેવી સમજણ હોય કે આ જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે ને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે એ બધી સંસારના માર્ગમાં છે. જેની પાસે એક ઘોડું હોય એના કરતાં 2 ઘોડા 5 ઘોડા જેની પાસે વધારે હોય તે મોટો. એ આલોકના પદાર્થ જે હોય તેની મોટાઈ આલોકમાં હોય, પણ સદગુણ, સ્થિતિ અને સમજણ એની જે મોટાઈ છે ને એ પારલૌકિક છે. આ જ લોકના પદાર્થ જેની પાસે વધારે હોય એની મોટાઈ આ લોકમાં હોય, પણ પારલૌકિક જે સદગુણો છે, સમજણ છે, સ્થિતિ છે ને સદગુણ છે, એ આ લોકમાં કંઈ દેખાતા નથી. કારણ કે ત્રણેય સૂક્ષ્મ છે. સ્થિતિ સૂક્ષ્મ છે, સદગુણે સૂક્ષ્મ છે અને સમજણ એ સૂક્ષ્મ છે. એ ત્રણેય જે ગુણો છે એ બધા પરલોકના છે. એટલે પરલોકમાંના જે સદગુણ હોય એની મોટાઈ પરલોકમાં હોય, આ લોકના પદાર્થ જેની પાસે વધારે હોય એની આ લોકમાં મોટાઈ હોય. એટલે મહારાજે
અહીંયા કીધું કે એવા જે ગ્રહસ્થ તથા ભેગધારી જેની આલોકની સમજણ હોય એ બધા તુચ્છ છે, ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? મહારાજ કે કલ્યાણ તો પામર જેવો જીવ હોય એનું થાય, પણ મોરે કહી એવી જે સમજણ તે આવવી ઘણી દુર્લભ છે. અને એવી સમજણ જેનામાં હોય તે સંતની મોટાઈ મહારાજે આ વચનામૃતમાં ગણી. માટે એવી જે સંતતા અને એવા જે ગુણ તે આવા ઘણા કઠણ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.